આમોદ મામલતદાર દ્વારા રેતી ભરેલ આઈવા ડિટેન કરવામાં આવ્યા છે। રોયલ્ટી વિના લઈ જવાતી રેતી હતી। મહત્વનું છે કે આઈવાનું વજન કરાવતા ઓવરલોડ નીકળ્યા ત્યારે આ પ્રકારે ડિટેન કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે આમોદ મામલતદાર દ્વારા રેતી ભરેલ આઈવા ડિટેન કરવામાં આવ્યું છે। રોયલ્ટી વિના લઈ જવાતી રેતીને આ પ્રકારે ડમ્પરને ડિટેન કરવામાં આવ્યું છે। ઉપરથી અમે પસાર થતા હતા તે સમયે એક રેતી ભરેલી આઈવા ગાડી જેનો નંબર છે 7094 એ ગાડીને ઊભી રાખી પૂછપરછ કરતા એની રોયલ્ટી ચેક કરી રોયલ્ટીમાં શંકા જતા વધુ વજન હોવાનું માલુમ પડતા અને એનું વજન કાંટો કરાવતા એનો જે વજન રોયલ્ટીના પાસ કરતાં વધારે જણાતા અમે એને કચેરીમાં લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીની કચેરીને કાગળો મોકલી આપવામાં આવે છે। આવી રોજની કેટલી ગાડીઓ સાહેબ આવે છે રોડ પર? એ તો ફેરના દરમિયાન ખબર પડે તો જ પડે। લોકમુખે સાહેબ એવું ચર્ચા રહ્યું છે કે સિલેક્ટેડ ગાડીઓ જ ખાલી પકડાય છે, બીજી ગાડીઓને જવા દેવામાં આવે છે, તો હકીકત શું છે સાહેબ? એવું કશું નથી।